પાદરાના લુણા ગામ ખાતે પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો। પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘ વડોદરા દ્વારા આયોજિત 5મા સમૂહ લગ્નોત્સવમાં 5 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં પાટણવાડિયા રોહિત સમાજના સમૂહ લગ્નના અધ્યક્ષ રાકેશ પરમાર, પ્રમુખ કેશવ રોહિત, નવસારીના માજી કોર્પોરેટર ત્રિભુવન ચાવડા, સમાજના અગ્રણી અશોક કાંટાવાળા, લુણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રિતેશ પટેલ, ખુશાલ પરમાર તથા સમસ્ત પાટણવાડિયા રોહિત સમાજ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન વિધિની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ગામમાં વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો। આ સમૂહ લગ્નમાં યુગલોને જીવન જરૂરિયાતની ઘર સામગ્રી ભેટ રૂપે આપવામાં આવી હતી। સમૂહ લગ્નની અંદર અમે બહુ સારું એવું આયોજન કર્યું છે। આયોજનની અંદર આદિવાસી નૃત્ય રાખેલું છે, સંગીતનો કાર્યક્રમ રાખેલો છે, વરઘોડો રાખેલો છે અને સમૂહ લગ્નની અંદર અમે લોકોએ જે સમૂહ લગ્નની અંદર જે જોડાઓને જે વસ્તુઓ જો એ બધી જ વસ્તુઓ અમે આપી છે કે ભાઈ જીવન જરૂરિયાતની જે એમના ઘર સંસાર ચાલુ કરવા માટે જે જીરોથી લઈને જે ઉપર સુધીની જે બધી વસ્તુ જો એ બધી જ વસ્તુઓ અમે આપી છે અને સમૂહ લગ્નનું અંદર જોરદાર આયોજન કર્યું છે અને આવતા ભવિષ્યની અંદર પણ અમે આવું જોરદાર આયોજન કરવાના છે અને અમે લોકો સમાજના યુવાનો, દીકરા દીકરીઓને, આગેવાનોને પ્રોત્સાહન આપીએ છીએ અને આગળ કરીએ છીએ કે ભાઈ તમે લોકો સમૂહ લગ્નમાં આવો, સમૂહ લગ્ન કરો, જોડાઓ તો જે આપણો જે ખર્ચો છે બરાબર કે ભાઈ આપણો ખર્ચો ઓછો થાય અને બધા એક સાથે ભેગા મળી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ તો બધાના સમય, પૈસા બધું બચે બરાબર અને બધા એક જ સ્થળ પર અને એક જ ટાઈમ પર આપણે બધા ભેગા થઈએ એવું સુંદર આયોજન ભવિષ્યમાં કરવાના છે। આજે જે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ, આજે એને કરિયાવરની અંદર ખૂબ સારું એવું આપણો સમાજના લોકોએ દાન કર્યું છે। મને ખૂબ આનંદ થાય છે। આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો, સહિયાર કરો, શિક્ષણ કરો ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટમાં ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ। એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન વારંવાર થાય। નવસારી તરફથી જે કંઈ જોતું હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના કે કામ અટકવા નહીં દેશું। આજે મને આનંદ એટલા માટે થાય, મારા વેવાઈને પૂર્વ પ્રમુખ છે, મેં એમને પણ કીધું, રાકેશભાઈને કીધું, જ્યારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ 50% જે આપણો જે લોડ છે તે લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી નવસારી તરફથી લઈ લઉં છું અને આપને મળી જશે। આવનાર સમયની અંદર પણ જ્યારે જ્યારે આવા સારા પ્રસંગો થાય તો નવસારી આર્થિક રીતે કે શારીરિક રીતે બધી રીતે અમે તમારી પડખે રહેશું અને આખી ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।